મેઘરાજા જે રીતે ઉત્તર ગુજરાત પર મહેરબાન થયા છે એની વાત કરવી છે અને 6 વાગ્યા સુધીનો આંકડો સામે આવ્યો છે। 6 વાગ્યા સુધીમાં 203 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સૌથી વધારે વરસાદ પ્રાંતિજમાં 6 ઇંચથી વધારે વરસ્યો છે। વિસનગર અને મહેસાણામાં પણ 6 ઇંચ વરસાદ પડ્યો છે। લુણાવાડા અને વિજાપુરમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। બનાસકાંઠાના વડગામમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। તલોદમાં 4 ઇંચથી વધારે વરસાદ થયો છે। હિંમતનગર અને મોડાસામાં પણ 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। જોટાણા અને માણસામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે। મેઘરજ કપરાડામાં 4.5 ઇંચ જેટલો વરસાદ, વડનગર અને ઊંઝામાં 3 ઇંચ જેટલો વરસાદ, પાલનપુર અને બાયડમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાંતલપુર અને બહુચરાજીમાં પણ 3.5 ઇંચ વરસાદ થયો છે। કુલ મિલાવીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે મેઘરાજા મહેરબાન થયા। લાંબા સમયની રાહ જોડાવ્યા બાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે। અને ઉત્તર ગુજરાતમાં આખરે વરસાદે મહેર કરી છે। વહેલી સવારથી જ અમદાવાદમાં ધીમી ધારે વરસાદ હોય કે પછી બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદનું આગમન હોય। ગાંધીનગરના દહેગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। અરવલ્લી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ તમામ જિલ્લાઓમાં આજે જબરદસ્ત વરસાદી માહોલ રહ્યો છે। અરવલ્લીમાં તો રસ્તા પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, પરંતુ તમામ એ વિસ્તારો કે જે લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા ત્યાં આજે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। અને હવે વાત મધ્ય ગુજરાતની કરવી છે। મધ્ય ગુજરાતમાં પણ 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। વડોદરામાં તો સતત 6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। પૂરની પરિસ્થિતિમાંથી માંડ બહાર આવેલું વડોદરા ફરી એકવાર પાણી થયું છે। તો સાથે જ પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ખેડામાં પણ મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો અને 5 ઇંચ વરસાદથી નડિયાદ શહેર જળબંબાકાર થઈ ગયું। અને અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે। આ તસવીરો અમદાવાદ શહેરની છે। અમદાવાદમાં પણ ગઈકાલ રાતથી લઈને આજ અત્યાર સુધીમાં જે વરસાદ વરસી રહ્યો છે એની અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો કે વેજલપુર, થલતેજ, ચાણક્યપુરી, સેટેલાઇટ, એસપી રિંગ રોડ અને વસ્ત્રાપુર આ તમામ વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં કમર સુધીના પાણી છે। વાહનોના ટાયર ડૂબી જાય પ્રકારના પાણી ભરાયા છે। રીમઝીમ વરસાદ વરસે છે, ક્યારેક જોરથી ઝાપટું આવે છે અને આ પ્રકારે અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં હંમેશની જેમ આ વખતે પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અને મેઘમહેર થઈ છે અને મેઘમહેર થતાં જ લોકમાતાઓમાં પણ નવા પ્રાણ ફૂંકાયા છે। કેટલીક નદીઓ બે કાંઠે વહી રહી છે। લુણાવાડાની વેરી નદીમાં વરસાદને લઈને નવા નીર આવ્યા છે। હિંમતનગરની હાથમતી નદી હોય કે લીમખેડાની હળફ નદી ઉપરવાસમાં વરસાદથી બે કાંઠે વહેતી થઈ છે। આ તરફ દાહોદ, ચિબોટા નદી, મોડાસાની મેશ્વો નદી, લીંબડી, માણસ નદીમાં પણ નવા નીર આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે। અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલના કારણે ખેડૂત હરખાઈ રહ્યો છે। અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા અનેક જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે। રાજ્યના જળાશયો છલકાઈ રહ્યા છે। અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે કે ગીર સોમનાથનો હિરણ બે ડેમ હોય કે પછી મહેસાણાનો ધરોઈ ડેમ, મહીસાગરનો કડાણા ડેમ હોય કે પછી પંચમહાલનો હડફ ડેમ, સુરતનો મધર ઇન્ડિયા હોય કે તાપીનો ઉકાઈ ડેમ આ તમામ ડેમમાં પણ હવે નવા નીરની આવક થઈ છે। આ ડેમ છલકાઈ રહ્યા છે ને ખેડૂત મલકાઈ રહ્યો છે। અને એક તસવીર આજના દિવસની સૌથી ભયંકર તસવીર છે। હિંમતનગરના હમીરગઢની આ તસવીર છે કે જ્યાં ઘરનાળામાં એક બસ ડૂબી ગઈ। રેલવે અંડરપાસમાંથી પસાર થતા સમયે એસટી બસ આખી ડૂબવા લાગી અને આ ડૂબેલી બસ તસવીરોમાં દેખાઈ શકે છે કે કેવી રીતે ડ્રાઈવર અને કંડક્ટર બસની ઉપર ચડી ગયા છે અને બચાવ માટેની કામગીરી ત્યાં ચાલી રહી હતી। સ્થાનિક લોકો એમનું રેસ્ક્યુ કરવાનું આ દોરડા ફેંકીને એમને બહાર લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। આ તસવીર આજના દિવસની ખૂબ જ ગંભીર છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે બસ હોય કે પછી પ્રાઇવેટ વ્હીકલ પાણીમાંથી પસાર કરવાનું રિસ્ક ના લેવું જોઈએ। હિંમતનગરથી વીરાવાડા જે બસ જતી અવિરત વરસાદના કારણે હિંમતનગરમાં જે વીરાવાડા બસ જે રેલવેના બ્રિજ નીચે ખાબકી છે, ખાબકવાના કારણે વરસાદ પાણીના જે પ્રવાહમાં ગરકાવ થઈ હતી અને આ ગરકાવમાં બસ કંડક્ટર અને ડ્રાઈવર સદનસીબે તાત્કાલિક પાણી ભરાતા બસના ઉપર ચડી અને સીડી દ્વારા નીકળી ગયા હતા। આ બાબતમાં તંત્ર હરકતમાં આવ્યું છે અને સ્થાનિક ડેપો મેનેજર સહિત
હિંમતનગર ધારાસભ્ય જોડાયા છે, વીડી ઝાલા સાહેબ જોડે ચર્ચા કરીશું. સાહેબ, જે આજે પાણી ભરાયા છે આ બાબતમાં લઈને કેવી સમગ્ર તૈયારી હાથ ધરી છે? હા, એટલે આની જાણ થતાં એક બસ ફસાઈ છે, એટલે તાત્કાલિક અમે બધા આગેવાનો સાથે ડીસી, ડેપો મેનેજર, પીએસઆઈ લોકલ અને સમગ્ર સરકારી તંત્ર અહીંયા સ્થળ ઉપર આવ્યા છે. ગામ લોકો પણ બધા અહીંયા હાજર છે અને જે પ્રમાણે અહીંયા એસટીના કંડક્ટરને બેન જે છે બેન કંડક્ટર છે, ડ્રાઈવર પાસે જાણ એ પ્રમાણે પહેલાં ટ્રેક્ટર ત્યાં અહીંના જ ટ્રેક્ટરવાળા પહેલાં આગળ નીકળ્યું એટલે આ પાછળ નીકળ્યા અને પછી બસ બંધ થઈ ગઈ. એનું વચન બસ બંધ થઈ ગઈ અને પાણીમાં ફસાઈ ગઈ. ત્યારબાદની પરિસ્થિતિ પણ આપણે જોઈ. પરંતુ હિંમતનગરની હાથમતી નદીના આ નીર છે, જ્યાં ભારે વરસાદના કારણે હાથમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. કુંભ, હમીરગઢ, જાંબુડી જતા માર્ગ પર પાણી ફરી વળ્યું છે. કોઝવે પર પાણી ભરાતા અવરજવર બંધ કરવામાં આવી છે. વાહન ચાલકો અને સ્થાનિકો, ખેડૂતો અહીંયા અટવાયા છે. અને હવે વાત પ્રાંતિજની કરવી છે. પ્રાંતિજમાં જાણે આપ ફાટી હોય તેવી પરિસ્થિતિ છે. ચારેકોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પ્રાંતિજમાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો અને પ્રાંતિજમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ પ્રાંતિજની સોસાયટીઓ છે કે જ્યાં ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પ્રાંતિજના મકાનોમાં પાણી ઘૂસતા સ્થાનિકો પરેશાન છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અને પ્રાંતિજમાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયેલા છે. પ્રાંતિજ રેલવે સ્ટેશન હોય કે પછી એનો અંડરબ્રિજ હોય, અમીનપુર હોય કે સલાલ અંડરબ્રિજ, આ તમામ વિસ્તારોમાં આજે પાણી ભરાયા હતા. પાણી ભરાવાથી અનેક ગામો સંપર્ક વિહોણા થયા, કારણ કે અહીંયાથી જ એકથી બીજા ગામ જવાનો રસ્તો નીકળે છે. અમીનપુર, પલ્લાચર ગામો છે જે સંપર્ક વિહોણા થયા છે. જીઝવા અને મેમદપુર ગામડા છે જે પણ આજે સંપર્ક વિહોણા થયા છે. પ્રાંતિજની સોસાયટીઓમાં ખેડસમાં પાણી ભરાયેલા છે. શાંતિનાથ હોય કે વૃંદાવન સોસાયટી, આ તમામ સોસાયટીઓમાં આજે પાણી ભરાયેલા જોવા મળ્યા. સ્થાનિકો પરેશાન છે. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે સોસાયટીઓની મુલાકાત લીધી હતી અને એમની સાથે આશ્વાસન પણ આપ્યું હતું. પ્રાંતિજના મામલતદાર હોય કે નગરપાલિકાના ચીફ, એમણે પણ મુલાકાત લીધી હતી. પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. સ્થાનિક લોકો ગુસ્સામાં હતા અને આ વાત સાંભળીને ધારાસભ્ય અને અધિકારીઓ પણ ગયા હતા, પરંતુ ધારાસભ્યએ પાણી કાઢવા માટે પાલિકાને આદેશ આપ્યા છે. માં 2 કલાકમાં જ 5.5 ઇંચ વરસાદ પ્રાંતિજમાં વરસ્યો અને ત્યારબાદ જળબંબાકારની પરિસ્થિતિ થઈ. પ્રાંતિજમાં ચોતરફ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વરસાદથી લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. જનજીવન ખોરવાયું છે. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. અને હવે વાત પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોની કરવી છે. ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદ પડ્યો. ખેતરોમાં જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ છે, પરંતુ અત્યાર સુધીમાં વરસાદની રાહ જોવાતી હતી. પાણી મોટી માત્રામાં પડ્યું અને સ્થિર જ્યાં જુઓ ત્યાં માત્ર તળાવ જેવી પરિસ્થિતિ ખેતરોમાં જોવા મળી રહી છે અને એના કારણે મગફળી, સોયાબીન જેવા પાકોને નુકસાન પણ થઈ શકે છે. સાબરકાંઠા જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. સૌથી વધુ વરસાદ પ્રાંતિજ અને તલોદ તાલુકામાં પડ્યો છે. પ્રાંતિજના જે આજુબાજુના જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. 5.5 ઇંચ કરતા વરસાદ ખાબક્યા બાદ જે તમે જોઈ શકો છો કે જે ખેતરમાં કપાસ થી માંડીને જે મગફળી, સોયાબીન જેવા વાવેતર કરવામાં આવતું હોય છે, આ વાવેતરના ખેતરમાં ઢીચણસમાં પાણી ભરાતા હાલમાં આ પાકના નિષ્ફળ જવાની સ્થિતિ પેદા થઈ છે. હજુ પણ અવિરત વરસાદ થાય તો ખેડૂતોને રોવાનો વારો આવી શકે તેમ છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, પ્રાંતિજ. અને હવે વાત વિસનગરની કરવી છે. વિસનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને આ વિસનગરના શહેરના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે શહેરની વચ્ચોવચ્ચ પાણીનો ધસમસતો જે પ્રવાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો હાલાકીમાં છે, પરંતુ આ આખો વિસ્તાર એવો છે કે જે અત્યાર સુધીમાં કોરો ધાકોર રહ્યો અને વરસાદથી ભલે ક્ષણિક થોડા ક્ષણ માટે એમને હાલાકી પડતી હોય. વાહન ડૂબેલા નજરે પડી રહ્યા છે. આ વિસનગરમાં ચારેકોર પાણીનું સામ્રાજ્ય છે. વાહનો જાણે તરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ આ વરસાદ પણ ખેડૂતોને જે અત્યારે ભલે એવું લાગતું હોય સ્થાનિક લોકોને કે એનાથી હાલાકી પડી રહી છે, પરંતુ ખેડૂતો ખુશ થઈ રહ્યા છે. અને આ તસવીર મહેસાણાની છે. મહેસાણાના ગોપીનાથ
ના નાળામાં ગોપી નાળામાં પાણી ભરાયા છે. પાણીમાં ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ટ્રેક્ટર પર સવાર લોકો પાણીમાં ફસાયા હતા અને ત્યારબાદ ફાયરના જવાનોએ આ તમામ લોકોને અહીંથી બહાર કાઢ્યા હતા. હવે વાત અરવલ્લીની કરવી છે. અરવલ્લીમાં પણ ચેકડેમ ધોવાઈ ગયો છે. વરસાદથી ચેકડેમ ધોવાતા અમૃતપુરાના કંપા ગામની આ ઘટના છે કે જ્યાં સીમમાં ચેકડેમ ધોવાઈ ગયો છે. ચેકડેમ ધોવાતા ખેતરોના પાણી ભરાયા છે, કારણ કે ખેતરમાં ધોવાણ ન થાય તે માટે બનાવ્યો હતો આ ચેકડેમ અને ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો આ ચેકડેમ, પરંતુ આનો પાળો તૂટ્યો છે, જેના કારણે પાણી હવે વહી રહ્યા છે. અને ભિલોડામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો અને એની સાથે સાથે કોઝવે છલકાયા છે. ખિલોડા કંપા વિસ્તારની આ ધોધમાર વરસાદ બાદની આ તસવીરો જોઈ રહ્યા છો કે આ કેવી રીતે જબરદસ્ત વરસાદ પડ્યો ને ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. ખરાડીથી આગળના 5 ગામો સંપર્ક વિહોણા થયા છે. વિદ્યાર્થીઓનો કાયમી રસ્તો બંધ થતાં હવે હાલાકી ભોગવવી પડી છે, કારણ કે અહીંયાથી જ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ બાદ પરત જતા હોય છે. અને અરવલ્લીની વાત કરવી છે. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. મેઘરજના માળકંપામાં આજે પાણી ભરાયા છે. માળકંપા ગામે નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. માળકંપા ગામે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અને હવે વાત બનાસકાંઠાની કરવી છે. બનાસકાંઠા કે જ્યાં ગઈકાલ સુધીમાં પૂજા, હોમ અને હવન થતા હતા વરસાદ માટે, પરંતુ આજે મેઘરાજા મહેરબાન થયા છે. બનાસકાંઠામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. ગઠામણ પાટિયા નજીક પાણી ભરાયા છે. ઢીચણસમાં પાણી ભરાયેલા છે. ત્યાં પણ વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતના ખેડૂતો ખુશ છે. અને હવે વાત પાટણની કરવી છે. પાટણમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. પાટણ પણ અત્યાર સુધીમાં સૂકો વટ રહ્યો અને વરસાદના કારણે આજે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ પાણી જે મુશ્કેલી ઊભી કરે છે એની સાથે સાથે હરખ વધારે પેદા કરી રહ્યું છે, કારણ કે 1 ઇંચ વરસાદ પડ્યો છે, પાણી ભરાયા છે, પરંતુ પાટણના ખેડૂતો મલકાઈ રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારના વરસાદની એમને અપેક્ષા હતી. આવો જ વરસાદ આવે તેમના પાકને જીવતદાન મળી શકે. અને લાંબા સમયના વિરામ બાદ આણંદમાં વરસાદ વરસ્યો, પરંતુ ખેડા અત્યાર સુધીમાં બાકાત રહ્યું હતું. નડિયાદમાં ગત રાત્રિએ જોરદાર વરસાદ પડ્યો અને ત્યારબાદ 5.5 ઇંચ વરસાદથી આખાય શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. નડિયાદને પૂર્વથી પશ્ચિમને જોડતા તમામ ઘરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. શ્રેયસ, ખોડિયાર, માઈ મંદિર તેમજ વૈશાલી ઘરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું. ઘરનાળામાં પાણી ભરાતા લોકોને 4 થી 5 કિલોમીટર ગોળ ફરીને જવું પડી રહ્યું છે. આ તમામ પરિસ્થિતિઓ સર્જાઈ. 4-5 કલાક વીતી ગયા છતાં પણ પાણી નથી ઓસર્યું. હવે આગળ વાત કરવી છે ફી રેગ્યુલેટરી કમિટી. આ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે, કારણ કે આનાથી જ સ્કૂલોની ફીને નાથવા માટે સરકારે કાયદો લાવી હતી. હવે છેલ્લા ઘણા સમયથી નિમણૂક નહોતી થઈ અને આજે સરકારે એમાં નિમણૂક જાહેર કરી છે. શાળાઓમાં ફી નિયમન માટે કમિટી બનાવાઈ. ઝોન વાઇઝ એફઆરસીમાં નિમણૂક કરવામાં આવી છે. એફઆરસીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ફી નિયમન માટે એફઆરસી કમિટી બનાવાય છે. ઝોન વાઇઝ એમાં અલગ અલગ નામોની જાહેરાત કરવામાં આવી છે.